આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે. એમાં રાત્રિના 8:30થી 9:45 વાગ્યાના અરસામાં એક 4 આરોપીઓ ફાયરઆર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આ જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમણે ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશિષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો. તો આરોપીઓ પૈકીના એક આરોપીએ જે વિક્ટીમ જે છે આશિષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર 2 રાઉન્ડ ફાયર કર્યા. 2 રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટીમ જે છે આશિષભાઈ એમને છાતીના ભાગે બંને 2 બુલેટ લાગી. તો એમને પ્રાથમિક સારવાર અર્થે અહીંયા સચિન એપલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા ત્યાં એમને ડેથ જાહેર કરેલા છે. એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે. એમને એપલ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે. એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે. આ જે 4 આરોપીઓ ફાયરઆર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા